હિલુ હા હાર્દિક, શું બનાવે છે આજે તું? આજે તો તું જોઈને જ ખુશ થઈ જઈશ. તું આમ જો, આ તો ખાટિયા ઢોકળા લાગે છે. હા ખાટિયા ઢોકળા, આહાહા. મારું તો એટલું ફેવરિટ વસ્તુ છે ને હાર્દિક, આમ જોઈને જ મને તો આમ થઈ ગયું કે આજે તો હું ભરપૂર ખાઈશ. વાહ, આમ તો હળવો ખોરાક, કેમ કે આમાં બહુ તેલ ને એવું બધું યુઝ ના થતું હોય. સ્ટીમમાં આપણે બાફીએ અને મસ્ત પેટ માટે બી સારો, પણ મજા જ આવી જાય. ગુજરાતીઓનો તો ફેવરિટ હોય. ફેવરિટ છે ઢોકળા તો અરે પેલા નંબર ઉપર આવે. ગુજરાતી વખણાય છે એના માટે, ઢોકળા માટે. જો એનામાં લીલી ચટણી બનાવી છે, રેડ ચટણી બનાવી છે, અને છે ને મારા બા જયારે બનાવતા ને ખાટિયા ઢોકળા તો આવી રીતના ચણાની દાળ થોડીક પલાળેલી હોય ને આમ ઈ નાખતા, અને જયારે આપણે બટકે આમ ઢોકળું ખાઈએ ને જે મોઢામાં ચણાની દાળ આવે ને આમ ક્રિસ્પી ક્રિસ્પી થોડુંક લાગે, ક્રન્ચી જેવું હોય તો બહુ મજા જ આવી જાય. એટલે હું અત્યારે બનાવું છું તો હું આમ ચણાની દાળ ઉપર નાખીને મસ્ત એવા ટેસ્ટી ઢોકળા બનાવું છું. વાહ.